સુરત મહાનગરપાલિકાના ઇજનેર નવનિર્મિત બિલ્ડિંગમાં ચકાસણી કરવા ગયા તે સમયે લિફ્ટના પેસેજમાં તેમનો પગ લપસી ગયો હતો અને નીચે પટકાતા મોત થયું છે। સુરત મહાનગરપાલિકામાં ઇજનેર તરીકે ફરજ બજાવતા 45 વર્ષીય યુવાન એક કામગીરી અર્થે બિલ્ડિંગ પર ગયા હતા। પહેલા માળેથી નીચે પટકાતા તેમનું મોત થયું છે। 45 વર્ષીય મનપા ઇજનેરનું મોત થયું છે। તેઓ ઉધના બમરોલી રોડ ભીડભંજન ખાતે નવનિર્મિત બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યાં ગયા હતા। લબ્ધિ ઇન્દ્રા નામના નવનિર્મિત બિલ્ડિંગમાં મનપા કર્મચારી ગયા હતા। બિલ્ડિંગમાં અંધારું હોવાથી તેમને લિફ્ટનો પેસેજ દેખાયો ન હતો અને અકસ્માતે તેઓ નીચે પટકાયા હતા। લિફ્ટના પેસેજના પહેલા માળેથી નીચે પટકાતા કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક જ 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મનપા કર્મચારી દીપકભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા 108 દ્વારા જ તેમને મૃત જાહેર કરાયા હતા। જો કે દીપક વાઘેલાના મોતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે। હાલ પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।